નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં હવે જો જાહેર રસ્તા પર ગંદકી કરશો તો દંડાત્મક કાર્યવાહી થશે। ગંદકી કરનારા સામે એએમસીએ કડક વલણ અપનાવ્યું છે। જાહેર રસ્તા પર પાન મસાલાની પિચકારી મારશો તો કાર્યવાહી થશે। એએમસી સોલિડ વેસ્ટ વિભાગે શરૂ કર્યું છે અભિયાન। જાહેર રસ્તા પર થૂંકનારા સામે દંડાત્મક કાર્યવાહી થશે। હેરિટેજ શહેરની સ્વચ્છતા અંતર્ગત ચાલી રહ્યું છે આ અભિયાન। ટ્રાફિક સિગ્નલ પર જો પાન મસાલાની પિચકારી મારી તો પણ દંડ થશે। ટ્રાફિક સિગ્નલ, જાહેર રસ્તા પર સીસીટીવીના માધ્યમથી દંડ કરવામાં આવશે। 130 ટ્રાફિક સિગ્નલ અને જાહેર રસ્તા પર 6000 સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે। કેમેરાના આધારે વાહન નંબર મેળવી ઈ-મેમો આપવામાં આવશે। જાહેર રસ્તા પર ગંદકી કરી હશે તો કેમેરામાં કેદ થશો તો ઘરે ઈ-મેમો જશે। એએમસી ડેપ્યુટી કમિશનર સીઆર ખસ્સાને આ સરપ્રાઇઝ ચેકિંગ પણ કર્યું હતું અને ત્યારબાદ આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે જો પાન મસાલાની પિચકારી જાહેર રસ્તા પર મારી તો દંડાત્મક કાર્યવાહી થશે। શહેરના નરોડા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। જાહેર રસ્તા પર પાન મસાલા ખાઈ થૂંકતા લોકો સામે કાર્યવાહી થશે। શહેરમાં જાહેર રસ્તાઓ પર હવે થૂકવું એ ગુનો બનશે, કારણ કે જે રીતે મહાનગરપાલિકાની સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક સ્કોડ બનાવે છે। સ્કોડના આધારે અમદાવાદ શહેરના 7 ઝોનમાં આ સ્કોડ ફરશે અને જે જાહેર રસ્તાઓ પર પાન મસાલા ખાઈને થૂકી રહ્યા છે તેને સામે દંડાત્મક કાર્યવાહી થશે। મજૂરાજ છે ડેપ્યુટી કમિશનર સીઆર ખરસાણ, ખુદ તેઓ રાઉન્ડ લઈ રહ્યા છે વહેલી સવારથી જ અને જોઈ રહ્યા છે કે જે રસ્તાઓ પર જાહેર થૂક્યા તેની સામે તો દંડાત્મક કાર્ય કરી રહ્યા છે। ખરસાણ સર, કઈ રીતની આખી પ્રક્રિયા છે, કારણ કે જાહેર રસ્તાઓ પર જે ચાલી રહ્યા છે, જે લોકો થૂકી રહ્યા છે, કઈ રીતની કાર્યવાહી અને અત્યાર સુધીનો કેટલો દંડ કોર્પોરેશને વસૂલ્યો છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ બાયલોજની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે જાહેરમાં થૂકવું એ જાહેરમાં ગંદકી કરવી એ ગુનો બને છે અને એની 200 રૂપિયા સુધીની પેનલ્ટી પણ લેવામાં આવે છે। હેલ્થ બાયલોજની અંદર પ્લાસ્ટિકના કપ છે, જાહેર સ્થળો ઉપર થૂકવું છે, સ્પીકિંગ કરવું છે, પાન પડીકીઓ ખાઈને જાહેર રસ્તાઓ ઉપર ફેંકવી છે, જાહેર રસ્તા ઉપર કચરો ફેંકવો છે, આ હેલ્થ બાયલોજ અનુસાર આ તમામ ગુનાહિત પ્રવૃત્તિ છે અને એની પેનલ્ટી લેવામાં આવે છે। આ ડ્રાઈવમાં એવું છે કે જાહેર સ્થળે ઉપર જતા બાઇક સવારો પણ રેલિંગ ઉપર કે જે તે જગ્યાએ જાહેરમાં થૂકી રોડ રસ્તા ખરાબ કરે છે અને એની પડીકીઓ પણ નીચે ફેંકે છે, આમ જાહેરમાં ગંદકી કરે છે। હવે પછી અમારા સીસી કંટ્રોલ કમાન્ડમાં જે અમારા કેમેરા મૂકેલા છે કોર્પોરેશન વિસ્તારના, સમગ્ર રોડનું મોનિટરિંગ થાય, એ કેમેરાની અંદર પણ જો પકડાશે તો એમની પણ પેનલ્ટી લેવામાં આવશે અને એના ચલણ પણ આપવામાં આવશે। અમદાવાદમાં એક સાથે 12 કાર પાર્ક કરી શકાશે। મહાનગરપાલિકાએ મલ્ટી લેવલ પાર્કિંગનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે। મિકેનિકલ રોટેશન પદ્ધતિથી કાર અને ટુ વ્હીલર પાર્ક કરી શકાશે। એક કારની જગ્યાએ 12 કાર પાર્ક કરી શકાશે, જેથી પાર્કિંગની સમસ્યાનો ઉકેલ આવશે। મહાનગરપાલિકાએ ખાનગી એજન્સીએ 5 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો છે। તો મહાનગરપાલિકાએ ખાનગી એજન્સીને 5 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો છે। હવે એક સાથે 12 કાર પાર્ક કરી શકાશે। એક કારની જગ્યા પર એક સાથે 12 કાર પાર્ક થવાથી જે ટ્રાફિકની સમસ્યા છે અથવા તો જે પાર્કિંગનો પ્રશ્ન ઉભો થતો હોય છે તે પણ હવે હળવો થશે। અમદાવાદ મહાનગરે હોરિઝોન્ટલ પાર્કિંગનો મલ્ટી લેવલ પાર્કિંગનો વિચાર કર્યો છે અને એના અનુસંધાનમાં મહાનગરની જે ઓફિસ છે તેની અંદર એક મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવશે, જેની સાથે એક સાથે 12 થી 15 જેટલી ગાડી તેની અંદર મૂકી શકાશે। સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં ડુંગળીના નીચા ભાવથી હાલ અત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતો નીચા ભાવે ડુંગળી વેચવા મજબૂર। હાલ કિલો ડુંગળીના માત્ર 5 રૂપિયા મળી રહ્યા છે। 110 રૂપિયા જેટલો પ્રતિ મણે હાલ અત્યારે ખેડૂતોને ભાવ મળી રહ્યો છે, જ્યારે ઊંચો ભાવ 13 રૂપિયા પ્રતિ કિલો એટલે કે પ્રતિ મણે 260 રૂપિયા જેટલો ખેડૂતોને ભાવ મળી રહ્યો છે। જેટલા નીચા ભાવે અડધી ચા પણ નથી આવી રહી, એટલા ભાવે હાલ અત્યારે જગતનો તાત ડુંગળી વેચવા મજબૂર બન્યો છે। ભાવ જ નથી તો ગમે રીતે આ માલ રીએ ને વેચવો તો પડે ડુંગળી, સમજી ગયા? તો અહીંયા લઈ આવી તો અહીંયા 200 રૂપિયા આવે ભાવ, તો આમાં મણના 200 રૂપિયા આવે 20 કિલોના, તો આમાં પૈસા તૂટે બરાબર। ઘરના પૈસા નાખવા પડે મજૂરીમાં ને હંધું કરવા। ખેડૂત હેરાન છે। આવા 200 રૂપિયા 10 રૂપિયા 8 રૂપિયા ભાવે જાય અત્યારના,
શું વેચવાનો ખર્ચ ગણવો, શું ભાડું ગણવું, શું પીછી ગણવી, શું ખેડૂતની મહેનત. સરકારે આની સામે જોવું જોઈએ અને પગલાં લઈને સબસિડી આપવી જોઈએ. ગાંધીનગરમાં આજે વિધાનસભા સત્રમાં રામ મંદિરના નિર્માણ બદલ સંકલ્પ પત્ર. સીએમ ભૂપેન્દ્ર પટેલ સંકલ્પ પત્ર રજૂ કરશે. પીએમ મોદીને અભિનંદન પાઠવતો ઠરાવ કરશે. બપોરે 12 વાગે સત્રની શરૂઆત થશે. સંકલ્પ બાદ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા કરાશે. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં મતદાન. ભાજપ, આપ અને કોંગ્રેસ સમર્પિત પેનલો વચ્ચે જંગ. ખેડૂત વિભાગના 10, વેપારી વિભાગના 4 ઉમેદવારોની ચૂંટણી. સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે. આવતીકાલે ચૂંટણીનું પરિણામ જાહેર થશે. તો વેપારી વિભાગના 4 પેનલનું મતદાન છે. આવતીકાલે ચૂંટણી પરિણામ જાહેર થશે. સાંજે 5 વાગ્યા સુધી આ મતદાન ચાલશે. ખેડૂત વિભાગના 10, વેપારી વિભાગના 4 ઉમેદવારોની ચૂંટણી છે. ભાજપ, આપ અને કોંગ્રેસ સમર્પિત એટલે કે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે હાપા માર્કેટિંગ યાર્ડમાં. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મુદ્દે એટીએસની કાર્યવાહી. ગુજરાત એટીએસે મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી છે. અઝહરીની મુંબઈના ઘાટકોપરથી ધરપકડ કરવામાં આવી છે. ઘાટકોપર પોલીસ સ્ટેશન બહાર અઝહરીના સમર્થકોનો જમાવડો પણ જોવા મળ્યો હતો. અઝહરીએ પોતાના સમર્થકોને રસ્તા પરથી ખસી જવા અપીલ કરી. પોલીસ સ્ટેશનમાંથી જ સમર્થકોને હટી જવા સંદેશ આપ્યો. તો બીજી તરફ મોડી રાત્રે પોલીસને મળ્યા 2 દિવસના મુફ્તી સલમાન અઝહરીના ટ્રાન્ઝિટ રિમાન્ડ. મોડી રાત્રે ટ્રાન્ઝિટ રિમાન્ડ મળ્યા બાદ ગુજરાત પોલીસ મુફ્તી સલમાન અઝહરીને લઈ અને ગુજરાત આવવા નીકળી ગઈ છે. મુફ્તી સલમાન અઝહરીને આવતીકાલે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મુફ્તી સલમાન અઝહરી સહિત 3 લોકો વિરુદ્ધ જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભડકાઉ ભાષણ આપવા મામલે કાર્યવાહી કરાઈ છે. જૂનાગઢના નર્સિંગ સ્કૂલના મેદાનમાં યોજાઈ હતી સભા. आपको मैं बता रहा हूँ, मैं कोई क्रिमिनल नहीं हूँ और न ही किसी क्राइम पर मुझे यहाँ लाया गया. लेकिन तकरीर के मुताबिक जो तहकीकात इनको करनी है वो कर रहे हैं. हम भी इनका कोऑपरेट कर रहे हैं. आपको भी करना चाहिए. आप अगर मुझसे मोहब्बत करते हैं, हाथ उठा करके बता मोहब्बत करते हैं तो वो रोड खाली कर दीजिए बस. मुंबई में शांति है, मुंबई के रास्तों पे शांति है, घाटकोपर एरिया में शांति है. कोई भी अफवाह आपके ऊपर, आप लोग अफवाह के ऊपर विश्वास ना कीजिए. मुंबई पुलिस को कोऑपरेट कीजिए. मैं मुंबई के आम लोगों को बताना चाहता हूँ, मुंबई के आम लोगों के लिए मुंबई पुलिस रास्तों पे है और शांति है. कोई भी अफवाह आप नहीं फैलाएंगे और अफवाह के ऊपर आप विश्वास मत कीजिए. वो वीडियो के बारे में अभी तक कुछ जानकारी नहीं मिली, कितना पुराना है क्या है, लेकिन अभी उसके ऊपर किसी की धार्मिक भावना को भड़काया नहीं गया है. जो भी सोशली इसको गलत तरीके से मैसेज किया गया है और इसके अंदर आप देखेंगे, आप खुद वो वीडियो देख सकते हैं, उसके अंदर कोई भी तरीके का प्रोवोक स्टेटमेंट नहीं है. हमने कोई ऐसी बात नहीं की जिससे किसी के दिल को ठेस पहुंचे, किसी की आस्था को ठेस पहुंचे. हमने किसी धर्म विशेष बात नहीं की, हमने किसी के धर्म के खिलाफ बात नहीं की. हमने बस एक अशार था वो पढ़ा था, उसके लिए भी हम क्लैरिफिकेशन दे रहे कि हमने ऐसा किसी को, हमारा मंशा इंटेंशन नहीं था, मगर फिर भी हमारे साथ ऐसा हो रहा है. उन्होंने कहा कि मुझे न्यायपालिका पर, संविधान पर पूरा यकीन है कि मेरे को इंसाफ मिलेगा. और उन्होंने ये भी कहा कि मेरी तरफ से लोगों को भी मैसेज दीजिए वारिस भाई के सब शांता बनाए रखे, कायदे कानून का पालन करे और कोई ऐसी हरकत न करे जिससे कायदा कानून खराब हो. तो सबको शांति बनाने का संदेश भी दिया. ભરૂચના અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. અંકલેશ્વરના પશુપતિનાથ મંદિરમાં ચોરી. 5 કિલોથી વધુ ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળ તપાસ હાથ ધરી છે. આ ચોરીની જે સમગ્ર ઘટના હતી તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. તો 5 કિલોથી વધુ ચાંદીના દાગીનાની ચોરીની ઘટના પશુપતિનાથ મંદિરમાં ચોરીની ઘટના છે કે જ્યાં તસ્કરો બહાર નીકળ્યા હતા અને સીસીટીવીમાં કેદ થયા છે.
તો હાલ અત્યારે મુફ્તી સલમાન અઝહરી છે તેને એટીએસ ગુજરાત લઈ આવવા અને હાલ અત્યારે નીકળી ગઈ હતી. ગઈકાલ રાતથી જ તેને ગુજરાત લઈને આવવા મળે છે. સીધા દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. જૂનાગઢ ભડકાઉ ભાષણનો આ મામલો છે. આરોપી મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ પણ કરી દેવામાં આવે છે. ગુજરાત એટીએસે મુંબઈથી ધરપકડ કરી છે અને તમામ લોકોનો હાલ અત્યારે જમાવડો જોવા મળી રહ્યો છે. મુફ્તી સલમાન અઝહરીના જે સમર્થકો હતા તેમનો જમાવડો જોવા મળ્યો. મુફ્તીને આવતીકાલે જૂનાગઢ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અત્યારે કે જૂનાગઢ ભડકાઉ ભાષણનો આ કેસ છે અને મુફ્તીની ધરપકડ કરી દેવામાં આવી છે. આરોપી મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી દેવામાં આવે છે. ગુજરાત એટીએસે મુંબઈથી તેની ધરપકડ કરી હતી. તો બીજી તરફ મોડી રાત્રે પોલીસને 2 દિવસના મુફ્તીના સલમાન અઝહરીના ટ્રાન્ઝિટ રિમાન્ડ પણ મળ્યા છે. મોડી રાત્રે ટ્રાન્ઝિટ રિમાન્ડ મળ્યા બાદ ગુજરાત પોલીસ મુફ્તી સલમાન અઝહરીને લઈ અને ગુજરાત આવવા નીકળી ગઈ છે. મુફ્તી સલમાન અઝહરીને આવતીકાલે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ભડકાઉ ભાષણનો મુદ્દો હતો. સ્કૂલની જે ગ્રાઉન્ડ ત્યાં સભા યોજાઈ હતી ત્યારે ભડકાઉ ભાષણના મુદ્દાને લઈ અને તેની ધરપકડ કરી દેવામાં આવી છે. ગુજરાત એટીએસે ધરપકડ કરી. પોલીસને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પણ મળ્યા છે. ગુજરાત પોલીસને ટ્રાન્ઝિટ રિમાન્ડ મળ્યા બાદ તેઓ હવે આરોપી છે મુફ્તી તેને ગુજરાત લઈને આવવા હાલ અત્યારે રવાના થઈ ચૂકી છે. આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો. જે મુફ્તી સલમાન અઝહરી છે તેની ધરપકડ થઈ ચૂકી છે. તેના જેટલા સમર્થકો હતા તેનો જમાવડો પણ હાલ અત્યારે જોવા મળી રહ્યો છે. ભડકાઉ ભાષણ આપવા મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો આ સીધા જ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. જૂનાગઢ ભડકાઉ ભાષણનો કેસ છે. મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી દેવામાં આવી છે. સંવાદદાતા મૌલિક પણ હાલ અત્યારે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જી મૌલિક, ગુજરાત એટીએસે મુંબઈથી ધરપકડ કરી દીધી. આ સીધા જ દ્રશ્યો, શું વધારે માહિતી, શું હિલચાલ જોવા મળી રહી છે ત્યાં? પૃથા, બિલકુલ ગુજરાત એટીએસ ખાતે અત્યારે હાલ જે વહીવંશ ફેલાવવાના ઈરાદે જે ભાષણ કરનાર મૌલાના છે તેની ધરપકડ કરી અને ગુજરાત એટીએસ ખાતે લાવવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે જે રીતે ગઈકાલે તેની મુંબઈ ઘાટકોપરથી ધરપકડ કરી અને ત્યારબાદ તેને જુનાગઢ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ જુનાગઢ લઈ જતા પહેલા તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ જે છે તે મળ્યા છે અને તે ટ્રાન્ઝિટ રિમાન્ડ મળતા ટીમ બદલવા માટે એટલે કે ગુજરાત એટીએસની ટીમ જે છે તે જી મૌલિક, ભાઈચારો રહે, તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને હળી મળીને રહે એ તમામ લોકોની જવાબદારી છે. ત્યારે ધાર્મિક નેતા કોઈ પણ હોય એને આવા સ્ટેટમેન્ટ આપવા નહીં જોઈએ. આવા સ્ટેટમેન્ટથી તેમને દૂર રહેવું જોઈએ. થેન્ક યુ. ઓકે બાબા. મૌલિક પણ આપણી સાથે જોડાયેલા છે. જી મૌલિક, તો સમગ્ર જે વિવાદ બહાર આવ્યો કે ભડકાઉ ભાષણનો મામલો હતો ત્યારબાદ અનેક લોકોની પ્રતિક્રિયા આવી છે કે અમારી ભાવના કોઈને ઠેસ પહોંચાડવાની નથી. એ મામલે શું ખુલાસો થયો છે? બિલકુલ પૃથા, જે ગઈકાલે જે રીતે તેની ધરપકડ કરવામાં આવી, ત્યાં ટ્વીટ કરવામાં આવ્યું હતું. ટ્વીટ કર્યા બાદ ગેરકાયદેસર તેની ધરપકડ કર્યા હોવાના પણ ખુલાસા જે આરોપી છે તેના તરફથી કરવામાં આવ્યા હતા. પરંતુ માનવામાં આવ્યું છે કે ક્યાંક ગુનો દાખલ જે છે તે પહેલેથી જ કરી દેવામાં આવ્યો હતો. તો ફરિયાદના સંદર્ભે જે ઘાટકોપર ભાગી ગયેલ આરોપી જે છે તેને પકડવા ગુજરાત એટીએસની ટીમ જે છે તે પહોંચી હતી અને પહોંચતાની સાથે તેની મુંબઈથી ધરપકડ પણ કરવામાં આવી હતી. પરંતુ હવે પછી તેના વધુ રિમાન્ડ મેળવી અને તેની પૂછપરછ હાથ ધરાશે. ત્યારબાદ નવા ખુલાસા થઈ શકે કે આ ભડકાઉ ભાષણ જે છે તે નરસી જે સ્કૂલ છે ત્યાં આગળ કરવામાં આવ્યું હતું, તો કયા કારણોસર કરવામાં આવ્યું હતું, જે પ્રકારનો કાર્યક્રમ હતો ત્યાં આગળ, તો કાર્યક્રમના વિરુદ્ધ દિશામાં જઈ અને આ પ્રકારનું જે નિવેદન છે તે ખૂબ જ ગંભીર ગણી શકાય અને ગંભીર હોવાના કારણે તો સંવાદદાતા મૌલિક પણ આપણી સાથે જોડાયા હતા અને મૌલિકે પણ જણાવ્યું કે ટ્રાન્ઝિટ રિમાન્ડ પણ તેના મળી ગયા છે અને ત્યારબાદ હવે તેને ગુજરાત લાવવામાં આવી રહ્યો છે અને જૂનાગઢ કોર્ટમાં પણ આવતીકાલે તેને રજૂ કરવામાં આવશે. અલગ અલગ પ્રતિક્રિયા પણ સમગ્ર મામલા બાદ બહાર આવી છે કે કોઈની લાગણી દુભાવવાનો પ્રયાસ અમારો નહોતો, આ કોઈ ભડકાઉ ભાષણ નહોતું, પરંતુ જે ફરિયાદ નોંધાઈ છે જૂનાગઢના નરસી સ્કૂલના મેદાનમાં જે સભા યોજાઈ હતી અને ભડકાઉ ભાષણનો મામલો હતો ને ત્યારબાદ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. પોલીસ ફરિયાદને આધારે આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપી મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી દેવામાં આવી છે. ગુજરાત એટીએસ મુંબઈથી અમદાવાદ લાવી મૌલાનાને અમદાવાદ લાવવામાં આવ્યો છે અને તેને આવતીકાલે જૂનાગઢ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. અલગ અલગ મામલે તેની પૂછપરછ પણ ગુજરાત એટીએસ કરશે, કારણ કે આ ભડકાઉ ભાષણનો મામલો છે. અગાઉ પણ અનેક વખત અપીલ કરવામાં આવતી હોય છે લોકોને કે કોઈ પણ સોશિયલ મીડિયા પર એવી ભડકાઉ પોસ્ટ ન મૂકવામાં આવે, કોઈ ભડકાઉ ભાષણ ન આપવામાં આવે જેથી કોઈ પણ ધર્મની લાગણી દુભાઈ શકે. ત્યારે જૂનાગઢમાંથી આ સમગ્ર
સમગ્ર ઘટના સામે આવી કે જ્યાં નરસિંહ સ્કૂલના મેદાનમાં એક સભા યોજાઈ હતી અને તે જ દરમિયાન મુફ્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કર્યું હતું અને જે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ ફરિયાદને આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. આવતીકાલે મુફ્તીને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગુજરાત એટીએસ મુંબઈથી તેને અમદાવાદ લાવી ચૂકી છે. ટ્રાન્ઝિટ રિમાન્ડ બાદ તેને અમદાવાદ લાવવામાં આવ્યો છે. મૌલાનાને અમદાવાદ લાવી દેવામાં આવ્યો છે. અલગ અલગ એંગલથી તેની પૂછપરછ કરવામાં આવશે. તો મૌલાનાને અમદાવાદ લાવી દેવામાં આવ્યો છે. મુફ્તીને આવતીકાલે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો બીજી તરફ મોડી રાત્રે પોલીસને 2 દિવસના મુફ્તી સલમાન અઝહરીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મળી ગયા છે. મોડી રાત્રે જે ટ્રાન્ઝિટ રિમાન્ડ મળ્યા બાદ ગુજરાત પોલીસ મુફ્તીને લઈ અને ત્યાંથી રવાના થઈ હતી અને હાલ અત્યારે ગુજરાત એટીએસ મુંબઈથી તેને અમદાવાદ લાવી ચૂકી છે. અલગ અલગ દિશામાં પણ તેની તપાસ કરવામાં આવશે કે શા કારણે આ પ્રકારનું ભાષણ કરવામાં આવ્યું હતું અને કયા કારણોસર સમગ્ર ઘટના બની હતી. જે સ્કૂલનું ગ્રાઉન્ડ હતું નરસિંહ સ્કૂલનું મેદાન, ત્યાં આ સભા યોજાઈ હતી ને તે જ દરમિયાન ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું. અનવર શેખ સૂફી સ્કોલર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈનથી. જી આપનું ન્યૂઝ 18 પર સ્વાગત છે. મુફ્તીને આવતીકાલે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમના ભડકાઉ ભાષણને લઈ હાલ અત્યારે તેના પર કેસ પણ ચાલી રહ્યો છે. શું છે આપની પ્રતિક્રિયા? પહેલી વાત તો એ છે કે ગુજરાતમાં જે શાંતિપૂર્ણ જે માહોલ છે એ ડહોળવાનો જે પ્રયાસ છે એ ખૂબ જ નિંદનીય છે અને જે કોઈ લોકો આ ધાર્મિકતાની આડમાં અને ધાર્મિક પ્રવચનની આડમાં જે રાજકીય અવલોકનો કરતા હોય તેવા લોકો ખરેખર વખોડવાને પાત્ર છે. એ પછી કોઈ પણ મુફ્તી હોય કે મૌલવી હોય કે કોઈ પણ સૂફી સંપ્રદાયનો કોઈ પણ માણસ હોય, કારણ કે જે ગુજરાતનો જે માહોલ જે છે અને જે જૂનાગઢનો જે ખાસ કરી જે માહોલ જે છે, જે ભૂતકાળની અંદર જે દરગાહના તૂટ્યા પછી જે કઈ જે ટોળા વડે અને દરગાહની અંદર જે થયું અને તેના પછી જે પોલીસ કેસો થયા એમાંથી હજી ઉભરી શક્યું નથી જૂનાગઢ. અને જૂનાગઢ વિસ્તારની અંદર જ આવી જે સભાઓ યોજાય અને ખાસ કરીને આવા ઉદ્દામવાદી ઉપદ્રવી મૌલવીઓને ત્યાં બોલાવાય અને જે લોકો જે ભીડ જોઈને પોતાનો જે સંતુલન ગુમાવી બેસતા હોય એવા લોકોને બોલાવવાથી સમાજની અંદર કોઈ સારા પ્રત્યાઘાત પડતા નથી, ઉલટાને સમગ્ર સમાજને આના માટે ભોગવવું પડતું હોય છે. આજે જે કઈ વિષય ઉભો થયો છે એ વિષયને અમે સંપૂર્ણપણે વખોડી કાઢીએ છીએ, કારણ કે જે મુફ્તીએ જે ભાષાનો એ ઉપયોગ કર્યો છે ખૂબ જ નિંદનીય ભાષા છે અને ખૂબ જ આકરી ભાષામાં જે વાત કરે છે એ અશોભનીય વાત છે. એક મુફ્તી, એક મૌલવી અને એક સામાન્ય મુસ્લિમ માટે પણ આ જે છે આ ભાષા ન બોલાય એવી તીવ્ર અને ગંદી ભાષામાં એનો ઉપયોગ કર્યો છે. જી અનવરજી, તો આપનું શું માનવું છે? મારું માનવું એ જ છે કે ભાઈ આ વસ્તુ ન થવી જોઈએ. હું સ્પષ્ટ તો કહી રહ્યો છું કે ભાઈ આ જે મુફ્તીને જે વાણી જે છે, વાણી વિલાસ જે કર્યો છે એ વાણી વિલાસ ખૂબ જ બેફામ કર્યો છે અને એને અમે વખોડી કાઢીએ છીએ. જી અનવરજી, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. યોગી દેવનાથ પ્રવક્તા સનાતન ધર્મના છે, તે પણ આપણી સાથે જોડાયેલા છે. જી યોગી દેવનાથજી, ઘટના એવું નથી કે આ પહેલી વખત બની હોય કે કોઈ પણ ધર્મની લાગણી દુભાઈ હોય. આપણે અગાઉ પણ જોયું છે કે શોભાયાત્રા પર પથ્થરમારો, ત્યારબાદ એક સ્કૂલના મેદાનમાં આ પ્રકારે ભડકાઉ ભાષણ. શું કહેશો આપ? બિલકુલ. એક પહેલી વાત તો એવું છે કે ગિરનાર જેવી પવિત્ર ભૂમિ, સંતોની ભૂમિ, તપોભૂમિ છે અને આવી ભૂમિ ઉપર આવા જિહાદીઓ જયારે આવો ભાષણ કરતા હોય, હકીકત એમને જેટલો દંડ આપવામાં આવે ને એ ઓછો પડે. જેટલો દંડ આપો એટલો ઓછો પડે ને પુનઃ ક્યારે પાછી આવી પ્રવૃત્તિ ન કરે એ પણ ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે આવા જિહાદીઓ આવી પવિત્ર ભૂમિ ઉપર, અરે તમે ભારત ભૂમિની અંદર રહો છો, ભારત દેશની અંદર રહો છો, ભારતને તોડવાનો વાત કરી રહ્યા છો. એમના શબ્દો શું છે? એ શબ્દો એ છે કે એક સમાજને ભડકાવી અને રાષ્ટ્રમાં ઉપદ્રવ મચાવો, ઉપદ્રવ ફેલાવો. એટલે આ લોકો જિહાદી છે ને એની માનસિકતા જિહાદી છે, પણ એ જિહાદીઓને ચોક્કસ સીધા કરવા જોઈએ, પુનઃ આવી પ્રવૃત્તિ ના થવી જોઈએ અને વિશેષ કરીને ગિરનારની તપોભૂમિમાં. એટલે મારું માનવું છે કે આવા લોકોને જેટલી સજા મળે એટલી ઓછી છે. જી યોગી દેવનાથજી, તો આ અગાઉ આપે કોઈ આ અંગે રજૂઆત કરી હતી ખરી? કારણ કે અગાઉ જે શોભાયાત્રાઓ નીકળી છે તે શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના આપણે અનેક વાર જોઈ છે.
ચોક્કસ શિવરાત્રી હો, નવરાત્રી હો, અથવા તો રામનવમી હો, અથવા તો આપણા હજી પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, કોઈ બી હિન્દુ તહેવાર હો એમાં શોભાયાત્રાઓ નીકળતી હોય તો જેહાદીઓ પથ્થરમારો કરતા હોય છે. અરે ભાઈ, આ દેશ સનાતન પ્રભુ શ્રી રામનો દેશ છે. અરે પ્રભુ શ્રી રામને દેશમાં પ્રભુ શ્રી રામની શોભાયાત્રા ન નીકળે કોની નીકળશે? તો આ જેહાદીઓ છે અને સનાતનની પ્રગતિને, સનાતનને ફેલાવને ક્યાં જોઈ શકતા નથી. એટલે આ જેહાદીઓને નકેલ કસવી જરૂરી છે ને એવી નકેલ કસવી જોઈએ કે આ લોકોની પુનઃ હિંમત ન થાય કે આવો કાર્ય કરવાનો, કાં તો આ તો રાષ્ટ્રને અને સમાજને તોડવાની વાત કરવાની આ લોકોની હિંમત ના થવી જોઈએ. જી યોગી દેવનાથજી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો અનવર શેખ પણ આપણી સાથે જોડાયા છે. જી અનવરજી, તો સમગ્ર મામલે શું કાર્યવાહી થવી જોઈએ, આપનું શું માનવું છે? ના, હું તો અત્યારે જે પોલીસે જે કેસ નોંધ્યો છે ખૂબ જ સરાહનીય છે અને ગુજરાત પોલીસને હું સો સલામ કરું છું કે 24 કલાકમાં આવા ઉપદ્રવી વ્યક્તિને જે છે મુંબઈથી ઉચકી લાયા, ઉપાડી લાયા. અને ભવિષ્યમાં હું સરકારથી પણ હું અપીલ કરું છું કે આવા લોકો જે ગુજરાત બહારના લોકો આવીને જે ગુજરાતમાં ઉપદ્રવ ફેલાવે છે એવા તમામ લોકોને બ્લેકલિસ્ટ કરો, એમને આઈડેન્ટિફાઈ કરો કે જે લોકો આવીને અહીંયા ગુજરાતમાં જે રીતે પોતાના રોટલા શેકવા, રાજકીય રોટલા શેકવા અહીંયા આવે છે, ધાર્મિકતાની આડમાં જે રાજકીય રોટલા શેકવા આવે છે, રાજકીય જમીન તૈયાર કરવા આવે છે અને સંભવતઃ જે અત્યારે જે ખૂબ જ હું અમારું સ્ટેટમેન્ટ ખૂબ જ અત્યારે બહુ હું મારી જવાબદારી પૂર્વક કહી રહ્યું છું કે સંભવતઃ જે સીએ એનઆરસી જે આવવાનું છે એના માટેની જે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જે અત્યારે જે આ રાજકીય કાવતરાના ભાગરૂપે જે લોકો અહીંયા આવી રહ્યા છે એવા લોકોની ઉપર નકેલ કસવી જોઈએ અને ગુજરાતમાંથી આવા તમામ લોકોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ કે ભવિષ્યમાં ગુજરાતમાં એ લોકો ન આવી શકે. જી યોગી દેવનાથજી, તો આપનું શું માનવું છે? કારણ કે મુફ્તીને જ્યારે જેલમાં લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ અત્યારે હવે અમદાવાદ લાવી દેવામાં આવ્યો છે મુફ્તીને, તેના સમર્થકોનું એવું કહેવું છે કે આ જે ભાષણ હતું તે ભડકાવ ન હતું અને ખોટા એંગલથી જોવામાં આવી રહ્યું છે. આપની શું આ મામલે પ્રતિક્રિયા છે? એટલે એ લોકો નક્કી કરશે કે ભાષણ ભડકાવો હતો કે નતો. અરે એજન્સીઓ છે, એજન્સીઓ નક્કી કરવાની છે. એજન્સીઓ કોઈ પાગલ નથી કે એમને ધરપકડ થઈ. બીજા ઘણા બધા મુક્તિ ભરે છે, એમની કેમ ધરપકડ ન કરવામાં આવી? એટલે આ લોકો નક્કી કરશે કે ભાઈ એના સમર્થકો નક્કી કરશે કે ભાષણ ભડકાવો હતો કે નહોતો. આ એજન્સીઓ નક્કી કરવાની હોય. અને જેમ ગુજરાતની ભારતની અંદર આ લોકોને, આવા જેહાદીઓને આ લોકોની નાગરિકતા ખતમ કરીને બહાર કાઢી દેવા જોઈએ. આ સમાજને અને રાષ્ટ્રની તોડવાની વાત કરી રહ્યા છે અને આ લોકોનો સમાજમાં, રાષ્ટ્રમાં કોઈ જગ્યાએ જ નથી. આવા લોકો ભડકાઉ સમાજને ભડકાવીને આવી રીતે ચલાવતા હોય અને દેશની તોડવાની જો વાત કરતા હોય તો આવા લોકોને દેશથી બહાર કાઢી દેવા જોઈએ. આ લોકોની નાગરિકતા ત્યાં ખતમ કરી દેવી જોઈએ. જી યોગી દેવનાથજી, તો ઘટના બાદ આપ શું સંદેશો આપવા માંગશો? ચોક્કસ હું કહું છું કે આવા લોકોને ક્યાંય પણ અસ્તિત્વ નથી અને આ લોકો સમાજ તોડવાનું કામ કરી રહ્યા છે. કોઈ બી સમાજો આવા લોકોને જાકારો આપવો જોઈએ ને કડેમ કરી સજા થવી જોઈએ. અને હું ગિરનારને આપના માધ્યમથી સંતોને કહું છું કે આપ ત્યાં એવી કોઈ કાર્યવાહી કરો, ગિરનારમાં રહો છો કે પુનઃ આવા જેહાદીઓ કોઈ ઘૂસી ના આવે અને જેહાદીઓ આવો ભાષણ ના કરે સમાજ તોડવાનો. આ પવિત્ર ભૂમિ ગિરનાર છે, તપોભૂમિ છે, કે આવા લોકો પાછા ના આવે એના માટે એવો કોઈ કાર્યવાહી કરો પુનઃ ના આવી શકે. જી યોગી દેવનાથજી, તો જે રીતે આપ જણાવી રહ્યા છો કે આ લોકોને બહાર કાઢી દેવા જોઈએ, જે એમનું પદ છે, જે ભારતીયતા છે એ પણ રદ કરી દેવી જોઈએ. આરોપી હોય કોઈ પણ તો તેને તડીપાર કરવામાં આવતા હોય છે, તો શું આ લોકોને પણ તડીપારની આપ માંગ કરી રહ્યા છો? પ્રથા મારો માનવો છે કે એક ગુનો છે પણ આ રાષ્ટ્રને તોડવાનો ગુનો છે, જે દેશને તોડવાનો ગુનો કરી રહ્યા છે. આવા ગુનેગાર છે, કોઈ નાના ગુનેગાર નથી. આવા ગુનેગારને તો ચોક્કસ નાગરિકતા ખતમ કરીને આ લોકોને બહાર કાઢી દેવા જોઈએ. આ લોકોને અહીંયા કોઈ કામ નથી. એ લોકોના રાષ્ટ્ર પ્રત્યે કોઈ પ્રેમ નથી. ખાલી દેખાવો હોય છે, સમાજને ભડકાવી અને દુનિયાના ગીત ગાતા હોય છે, દુશ્મનોના ગીત ગાતા હોય છે, પાકિસ્તાનના ગીત ગાતા હોય છે. તો આ લોકોને રાષ્ટ્રથી કોઈ પ્રેમ નથી. આ લોકોને રાષ્ટ્રથી કોઈ લેવો દેવો નથી. રાષ્ટ્રને આ લોકોના અંદર કોઈ રાષ્ટ્ર ભાવના નથી. તો આ લોકોને આ દેશમાં રાખીને કામ શું? આ લોકોનું અહીંયા શું કામ છે? એટલે આવા લોકોને તો નાગરિકતા ખતમ કરી દેવી જોઈએ ચોક્કસ.
જી યોગી દેવનાથજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો જે ધર્મગુરુ છે તેઓમાં પણ હાલ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. સંતો મહંતોમાં પણ ઘટના બાદ રોષ વ્યાપ્યો છે કે ભડકાઉ ભાષણ શા માટે સ્કૂલના મેદાનમાં જઈ સભા યોજવામાં આવે ને ત્યારબાદ આ ભડકાઉ ભાષણ તેમની નાગરિકતા રદ કરવા સુધીની હાલ અત્યારે જે ધર્મગુરુ છે તેઓ માંગ કરી રહ્યા છે. સંતો મહંતોની પણ તે માંગ છે અને સમગ્ર ઘટનાને લઈ તમામ લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે, કારણ કે એક ભડકાઉ ભાષણ બાદ અનેક લોકોની લાગણી પણ દુભાઈ શકે છે. પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી અને ફરિયાદને આધારે હવે મુફ્તીને અમદાવાદ લાવી દેવામાં આવ્યો છે. ગુજરાત એટીએસને ટ્રાન્ઝિટ રિમાન્ડ મળ્યા અને ત્યારબાદ હવે તે અમદાવાદ આવી ચૂક્યો છે. આવતીકાલે તેને જુનાગઢ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે અને અલગ અલગ એંગલથી તેની પૂછપરછ કરવામાં આવશે. જ્યારે મુફ્તીના સમર્થકો છે તેમનું કહેવું છે કે આ કોઈ ભડકાઉ ભાષણ ન હતું. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.